ગૃહમંત્રી અમિત શાહે રથયાત્રાના દિવસે મહત્વની બેઠક બોલાવી છે। 16 જુલાઈએ સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે તેઓ બેઠક યોજશે। અષાઢી બીજે સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં ભાગ લેશે। 16 જુલાઈએ બપોર બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાશે। કમલમમાં બેઠક બાદ વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે। અષાઢી બીજના દિવસે જ મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી જવા માટે રવાના પણ થશે। તો રથયાત્રાના દિવસે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ રથયાત્રાના દિવસે સૌથી પહેલા તો મંગળા આરતીમાં ભાગ લેશે અને ત્યારબાદ કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક, કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? બિલકુલથી વાત કરવામાં આવે વૈભવી, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ વખતે રથયાત્રા જે છે તેના સંદર્ભે તેઓ પરિવારના સભ્યો સાથે મંગળા આરતીમાં સહભાગી થશે। આજે મોડી રાત્રે તેઓ જે છે તે અમદાવાદ પહોંચશે, પરંતુ આવતીકાલની એક મહત્વપૂર્ણ બેઠક જે છે તેઓ કરવા જઈ રહ્યા છે। કમલમ ખાતે આ બેઠક જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કમલમ જે છે તે રોકાવાના છે અને કમલમમાં મહત્વપૂર્ણ બેઠક કરશે। પ્રદેશના નેતાઓ અને સરકારના કેટલાક મંત્રીઓ છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે તેવી જાણકારી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। ખાસ આ બેઠકની અંદર વર્તમાન જે સ્થિતિ છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે અને સંગઠન અને સરકારના આગામી જે કાર્યક્રમો છે તેના ઉપર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। આવતીકાલે સાંજે આ બેઠક કમલમ ખાતે મળશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે આ બેઠક જે છે તે લેવાના છે અને તમામ પ્રદેશના અને સરકારના મહત્વપૂર્ણ જે નેતાઓ છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। સંભવતઃ માનવામાં આવી રહ્યો છે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકની અંદર સહભાગી થશે અને આવતીકાલે સાંજે 3 વાગે આ બેઠક જે છે તે મળવા જઈ રહી છે। આ બેઠક પૂર્ણ કર્યા બાદ એક કાર્યક્રમો જે છે તેમના અલગ અલગ ગોઠવવામાં આવ્યા છે, તેની અંદર તેઓ સહભાગી થવાના છે અને તેમાં વૃક્ષારોપણના કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે। આ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ તેઓ મોડી સાંજે દિલ્હી જવા માટે રવાના થશે, એટલે મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે કમલમ ખાતે મળશે અને બપોર બાદ આ બેઠક જે છે તે મળવા જઈ રહી છે અને બેઠકની અંદર મહત્વપૂર્ણ જે વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે, જેની અંદર વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને સરકારના આગામી કાર્યક્રમો જે સંગઠનની સાથે કરવાના છે તેના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી શકે છે। જી વૈભવી। બિલકુલ, આભાર મેહુલ જોડાવા માટે અને જાણકારી